हेलो डियर स्टूडेंट, मजा में आशो बता। केमिस्ट्री नो આજનો આપણો લેક્ચર તો દ્રાવણ ચેપ્ટર માં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 3 જોયો હતો। એમાં દાખલાઓની વાત કરેલી હતી। દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ, જુદા જુદા એકમ મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, પીપીએમ આ બધા સૂત્રો જોયા હતા અને એના પરથી એના દાખલાઓ જોયા હતા અને અમુક દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા હતા જે તમે પહેલા પૂર્ણ કરી નાખ્યા હશે। પછી આપણે આગળ વધીએ તો સોલ્યુબિલિટી ટોપિક આવે છે, દ્રાવ્યતા, જે આપણી ટેક્સ્ટ બુકમાં 2.3 નંબરનો ટોપિક દ્રાવ્યતા। દ્રાવ્યતા ટોપિક આ વર્ષ પૂરતા તમે લોકો તમારા લોકો માટે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટડી કરવાનું છે। આ વખતેના બોર્ડમાં આ ટોપિક નથી, દ્રાવ્યતા ટોપિક આ વખતના બોર્ડમાં નથી અને થિયરી સ્વરૂપે કે લખવામાં નથી આવવાનું, કન્સેપ્ચ્યુઅલ રાખવાનું છે મગજમાં। દ્રાવ્યતા ક્યારે વધે ક્યારે ઘટે, બરાબર? તો અહીંયા આ દ્રાવ્યતા ટોપિક છે, બરાબર? તો દ્રાવ્યતા કહેવાય કોને? સોલ્યુબિલિટી કોને કહેવાય? તો અમુક નિશ્ચિત દ્રાવક હોય એની અંદર જે તે દ્રાવ્ય પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળતો હોય, એ ઓગળતો જેટલો જથ્થો હોય તાપમાને, નિશ્ચિત તાપમાને જે તે દ્રાવકમાં કોઈ પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને તે પદાર્થની દ્રાવ્યતા કહેવાય। એટલે દાખલા તરીકે તમે 100 મિલીલીટર પાણી લો અને 100 મિલીલીટર પાણીમાં કોઈ નિશ્ચિત તાપમાને કોઈ પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળે તો એ 100 મિલીલીટર પાણીમાં જેટલો મહત્તમ જથ્થો ઓગળેલો હોય એને એ પદાર્થની દ્રાવ્યતા કહેવાય। જેમ કે 4 ગ્રામ ઇથેનોલ 100 ગ્રામ પાણીમાં ઓગળે તો 4 ગ્રામ પ્રતિ 100 મિલી એ ઇથેનોલની દ્રાવ્યતા કહેવાય। આ રીતે નિશ્ચિત તાપમાને જે તે દ્રાવકમાં કોઈ પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને તે પદાર્થની દ્રાવ્યતા કહેવાય। હવે આ દ્રાવ્યતાનો આધાર છે એ તાપમાન, દબાણ વગેરે પર હોય, બરાબર? એટલે કયા પ્રકારનો પદાર્થ તમે ઓગાળો છો, બરાબર, એના પર આધાર રાખે, આ ઉપરાંત તાપમાન, દબાણ પર પણ આધાર રાખે। તો પહેલા આપણે જોઈએ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા 2.31। આ જે આપણો ઘન પદાર્થની ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે solubility of solid in liquid, એટલે પ્રવાહીમાં ઘન પદાર્થની દ્રાવ્યતા, solubility of solid in liquid, એટલે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા। તો કોઈ ઘન પદાર્થ તમે લ્યો, આપણે સમજીએ આ કોઈ પાત્ર છે, આની અંદર પ્રવાહી દ્રાવક ભરેલું છે, પ્રવાહી દ્રાવક આપણું પ્રવાહી છે અને આની અંદર તમે ઘન દ્રાવ્ય ઉમેરો છો, ઘન દ્રાવ્ય પદાર્થ। હવે શું થશે? તમે કોઈ ઘન પદાર્થને આ પ્રવાહી દ્રાવકમાં ઉમેરશો એટલે પ્રવાહી દ્રાવકમાં ઓગળતો જશે। ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ ઘન પદાર્થની ઓગળવાનો વેગ અને ઘનમાંથી પાછા એનો સ્ફટિકીકરણનો વેગ
સમાન ન થાય ત્યાં સુધી. એટલે ઘન પદાર્થને પ્રવાહીમાં ઉમેરો એટલે આ રીતે ઘન અને તમારું પ્રવાહી દ્રાવક હોય બરાબર. એ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક વચ્ચે સંતુલન આ પરિસ્થિતિ નિર્માણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ દ્રાવકમાં એ ઓગળી આવે, ડિસોલ્વ થયા કરે બરાબર. એક સમય કેવો બનશે કે જેવો એ ઘન પદાર્થને તમે પાણીમાં ઉમેરશો એ ઓગળશે, એટલો જ જથ્થો પાછો અદ્રાવ્ય બનશે, એને સ્ફટિકીકરણ થયું કહેવાય. અને આ જે ઘટના થઈ આ સંતૃપ્ત દ્રાવણ બને. ક્યાં સુધી ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળ્યા કરે કે જ્યાં સુધી સંતૃપ્ત દ્રાવણ ન બને ત્યાં સુધી બરાબર. આ રીતે ઘન અને પ્રવાહી જે બે વચ્ચે સંતુલન પરિસ્થિતિનું નિર્માણ ન થાય ત્યાં સુધી એ દ્રાવકમાં ઓગળ્યા કરે બરાબર. એટલે આ રીતે આપણે આમ જોવા જાવ તો હકીકતે શું થયું તો તમારે દ્રાવ્ય ઉમેરો, દ્રાવ્ય પ્લસ દ્રાવક થયું અને દ્રાવ્ય પ્લસ દ્રાવક એમાંથી શું બન્યું દ્રાવણ. આ રીતે દ્રાવ્ય પ્લસ દ્રાવક થયું અને દ્રાવણ બને છે બરાબર. તો જ્યાં સુધી આ દ્રાવ્ય પ્લસ દ્રાવક દ્રાવ્ય દ્રાવક ઉમેરો અને બનતું દ્રાવણ એમની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ દ્રાવ્ય આ દ્રાવકમાં ઓગળ્યા કરે બરાબર. હવે આ જે છે આની દ્રાવ્યતા છે એનો આધાર શેના ઉપર હોય તો એક તો આ જે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની આંતરક્રિયા પારસ્પરિક આંતરક્રિયા પર હોય. પારસ્પરિક આંતરક્રિયા એટલે એ બંનેનો હકીકતે સ્વભાવ કેવો છે દ્રાવ્ય દ્રાવક બરાબર. એટલે આ જે દ્રાવ્યતા હોય દ્રાવ્યતાનો આધાર દ્રાવ્ય અને દ્રાવક ની પારસ્પરિક આંતરક્રિયા એટલે એ બે વચ્ચે કેવા પ્રકારના બંધ રચાય છે એકબીજા સાથે કઈ બંધથી જોડાય છે બરાબર. અને આ દ્રાવ્ય દ્રાવકની પારસ્પરિક આંતરક્રિયા છે ને એનો આધાર પાછો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર હોય. દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ પર હોય. એટલે દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ એટલે શું તો મોટે ભાગે સરખે સરખા એકબીજામાં દ્રાવ્ય હોય. જેમ કે ધ્રુવ્ય તો એકબીજામાં દ્રાવ્ય થાય. ધ્રુવ્ય અધ્રુવ્ય તો આ અધ્રુવ્ય તો આ બેનો નેચર સરખો થયો. ધ્રુવ્ય નેચર સરખો થયો તો દ્રાવ્ય થાય. પણ ધ્રુવ્ય અધ્રુવ્ય તો દ્રાવ્ય ન થાય એટલે અદ્રાવ્ય. આ એક તો દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ કેવો છે એના ઉપર પણ રહેલું હોય બરાબર. અને બે ધ્રુવ્ય હોય પણ બેના નેચર જુદા જુદા હોય. એકની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા હોય બીજાની ન હોય તો પણ દ્રાવ્યતા પર અસર થાય. દ્રાવ્ય દ્રાવકની પારસ્પરિક આંતરક્રિયા કેવી છે દ્રાવણમાં એના ઉપર એ દ્રાવ્યતાનો આધાર હોય કે એ જે પદાર્થ તમે ઉમેરો એ વધુ દ્રાવ્ય થશે કે ઓછો દ્રાવ્ય થશે બરાબર. જેમ કે આપણે ધ્રુવ્યનું ઉદાહરણ લઈએ તો તમે ઇથેનોલ છે, ખાંડ છે, મીઠું છે અને પાણીમાં ઉમેરો તો દ્રાવ્ય થાય બરાબર. ખાંડ મીઠું બરાબર એ પાણીમાં દ્રાવ્ય થાય. કારણ કે ખાંડ પાણી નેચર સરખો. ધ્રુવ્ય NaCl આવાની પદાર્થ આમાં ધ્રુવ્ય હોય Na+Cl- પાણીમાં દ્રાવ્ય થાય. જ્યારે ધ્રુવ્ય અધ્રુવ્ય તમે એન્થ્રેસીન નેપ્થેલિન એન્થ્રેસીન અને પ્લસ પાણી તો આ અદ્રાવ્ય થાય. નેપ્થેલિન એન્થ્રેસીન છે એ એરોમેટિક હાઇડ્રોકાર્બન અધ્રુવ્ય છે અને
પાણી કેવો છે ધ્રુવીય, તો આ અધ્રુવીય છે ને એ પાણીના અણુ વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડી ન શકે અને પાણીના અણુની વચ્ચે આ દાખલ ન થાય. નેપ્થેલિન એન્થ્રેસીન પાણીમાં દ્રાવ્ય નથી, પરંતુ અધ્રુવીય એટલે કે આ નેપ્થેલિન એન્થ્રેસીન આ જે હોય પ્લસ બેન્ઝીન તો દ્રાવ્ય થાય. આ નેપ્થેલિન એન્થ્રેસીન અને બેન્ઝીનમાં ઉમેરો તો દ્રાવ્ય થાય, કારણ કે બેન્ઝીન છે અધ્રુવીય છે, નેપ્થેલિન એન્થ્રેસીન અધ્રુવીય છે અને એના નેચર સરખા છે, એકબીજામાં સોલ્યુબલ હોય. એટલે દ્રાવ્યતાનો આધાર કે જે તે દ્રાવકમાં તમે ઉમેરો એ દ્રાવકની અંદરના ઘટકો છે એ કેવી આંતરક્રિયાથી જોડાયેલા છે અને તમે જે ઘટક ઉમેરો દ્રાવ્ય એ દ્રાવ્યના ઘટક પણ કેવી આંતરક્રિયાથી જોડાયેલા છે એના ઉપર આધાર હોય. એટલે ટૂંકમાં એવું થયું દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ પર પારસ્પરિક આંતરક્રિયા કેવી રીતના કરે એના ઉપર, અને ટૂંકમાં એમ કહે સરખે સરખા એકબીજામાં દ્રાવ્ય થવાની શક્યતા વધી જાય. સમાન લાક્ષણિકતાવાળા એકબીજામાં દ્રાવ્ય થવાની શક્યતા વધી જાય. બરાબર? ગ્લુકોઝ, ઇથેનોલ આ બધા પાણીના દ્રાવ્ય હોય, પણ એમાં પાછી દ્રાવ્યતામાં ફેર હોય. જેમ OH સમૂહની સંખ્યા વધે ને એમ પાછી પાણીમાં દ્રાવ્યતા વધે. OH સમૂહની સંખ્યા વધે, તો પાણીમાં દ્રાવ્યતા વધે. એટલે અહીંયા એમ કહી શકાય ઇથેનોલ એમાં એક OH હોય, ઇથેન ડાયોલ હોય એમાં બે OH હોય, અને ગ્લુકોઝ હોય એમાં લગભગ ગ્લુકોઝની અંદર 5 OH જેવા સમૂહ હોય, તો ગ્લુકોઝની દ્રાવ્યતા પાણીમાં સૌથી વધુ, કારણ કે જે OH વધુ હશે હાઇડ્રોજન બંધ વધુ થાય, પાણીમાં હાઇડ્રોજન બંધ એટલે ગ્લુકોઝ પાણીમાં વધુ દ્રાવ્ય થાય. આ ઉપરાંત ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા એ આપણે તાપમાન અને એના ઉપર અસર કરતું પરિબળ તાપમાન પણ છે. દ્રાવ્યતા પર ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાન પર એક અસર કરતું પરિબળ છે. એટલે દ્રાવ્યનો સ્વભાવ તો ખરો જ, આ ઉપરાંત તાપમાન પણ અસર કરે. તો આપણે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાનની શું અસર હોય એ આપણે સમજીએ. તો આપણો ટોપિક જે હતો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો એમાં તાપમાનની અસર સમજીએ. તાપમાનની અસર, તો તાપમાનની અસર તો આમ આપણે જોઈએ કોઈ ઘન પદાર્થને પાણીમાં ઉમેરો અને પછી તાપમાન વધારો, એ પાણીમાં વધુ ઓગળે કે ઓછો ઓગળે એનો આધાર એ પ્રોસેસ જે છે એ કેવી છે, ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એના ઉપર રહેલો હોય. બરાબર? એટલે કોઈ ઘન પદાર્થ ને કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય થશે કે ઓછો, કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં વધુ કોઈ ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા પર T ની અસર, તો પહેલા તો અસર માટે એ જે પ્રોસિજર છે બરાબર દ્રાવ્યતાની, એટલે આપણે જોયું દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે આ બેનું દ્રાવણ. આ પ્રોસિજર
પ્રોસિજર છે દ્રાવ્ય પ્લસ દ્રાવક દ્રાવણ, આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક એના ઉપર હોય. અસર માટે જે તે પ્રક્રમ છે તે ઉષ્મા શોષક એટલે ડેલ્ટા H ડિસોલ્યુશન, બરાબર, એની ઉષ્મા વધારે છે, ડેલ્ટા H ગ્રેટર ધેન છે એટલે ધન છે, બરાબર, કે ઋણ છે એના ઉપર રહેલું હોય. એટલે એનો જે દ્રાવ્યતા ઊર્જા છે એ ધન છે કે ઋણ એના ઉપર રહેલું હોય. ડેલ્ટા H સોલ્યુશન, આ ડેલ્ટા H જે હોય સોલ્યુશન ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે ઉષ્મા શોષક, કે ડેલ્ટા H સોલ્યુશન લેસ ધેન 0 ઉષ્મા ક્ષેપક એના ઉપર રહેલો. એટલે દ્રાવ્ય પદાર્થને તમે દ્રાવકમાં ઉમેરો, દ્રાવણ બન્યું, આ પ્રોસિજર થાય કે ઉષ્મા શોષક થાય કે ઉષ્મા ક્ષેપક એના ઉપર રહેલો. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક માટે T વધે તેમ સોલ્યુબિલિટી વધે, દ્રાવ્યતા વધે, અને ઉષ્માક્ષેપક માટે T વધે તેમ દ્રાવ્યતા ઘટે. એટલે કોઈ દ્રાવ્ય પદાર્થને તમે દ્રાવકમાં ઉમેરો, હવે એ પ્રોસિજર માટે એ પ્રક્રિયામાં કંઈક ઉષ્મા આપવી પડતી હોય, એટલે એ જે દ્રાવણની જે ઉષ્મા લેસ ધેન 0, બરાબર, તો એને ઉષ્મા ક્ષેપક કહેવાય, ગ્રેટર ધેન 0 હોય તો એને ઉષ્મા શોષક કહેવાય. તો ઉષ્મા શોષક માટે તાપમાન વધે એમ દ્રાવ્યતા કેમ વધે? તો એનું કારણ ઉષ્મા શોષક માટે છે ને, આપણે આમ જોઈએ ઉષ્મા શોષક એટલે ઉષ્મા ની એને જરૂર છે, એટલે હું દ્રાવ્ય પ્લસ દ્રાવક પ્લસ ઉષ્મા અને પછી અહીંયા દ્રાવણ બને, આ દ્રાવણ. તો આ જે સંતુલિત પરિસ્થિતિ છે, હવે આમાં તમે તાપમાન વધારો T, તો T વધારો તો તાપમાનનો વધારો થશે, તો કઈ બાજુ એની ઇફેક્ટ વધારે થાય? તો અહીંયા ઉષ્મા છે આપવી પડે છે, તો તાપમાન વધારશો તો આ ઉષ્માનું મૂલ્ય વધે. હવે શું થાય? આ પરિસ્થિતિ તો સંતુલિત હતી, હવે તાપમાનનો વધારો થયો, ઉષ્મામાં વધારો થાય, એટલે હવે આ સંતુલન ઉપર અસર થાય. અને લસેટલિયરનો સિદ્ધાંત એવું કે ઉષ્મા શોષક પ્રોસેસ માટે તાપમાન વધે એટલે પ્રક્રિયક તરફ આ ઉષ્માનો વધારો થયો. હવે શું કરે પ્રણાલી? તો એ થયેલો વધારો ઘટાડવા પ્રયત્ન કરે. એટલે પ્રોસેસ તો આખી સંતુલનમાં જ હતી, સંતૃપ્ત દ્રાવણ હતું. હવે તમે તાપમાન વધારો એટલે હવે એના સંતુલન ઉપર અસર થાય. એટલે ઉષ્મા જે બાજુ વધારો થયો હોય, પ્રણાલીએ થયેલો વધારો ઘટાડવા પ્રયત્ન કરે અને પ્રક્રિયા પુરોગામી તરફ થાય ત્યાં સુધી, ફરીથી સંતુલન પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી. એટલે કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય એમાં તમે કઈ ફેરફાર કરો તાપમાનનો, દબાણનો, તો એના સંતુલન પર અસર થાય અને થયેલો જે કાંઈ એમાં અસર હોય તાપમાન, દબાણની, એને પ્રણાલી નાબૂદ કરવા પ્રયત્ન કરે અને ફરીથી સંતુલન પ્રસ્થાપિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરે. આ લસેટલિયરનો સિદ્ધાંત કહે છે. એટલે આવી સંતુલિત પરિસ્થિતિ હોય એમાં સમજો તમારે મગજમાં રાખવાનું કે ડાબી બાજુ કોઈનું પ્રમાણ વધે તો પ્રક્રિયા પુરોગામી થાય, અને જમણી બાજુ કોઈનું પ્રમાણ વધે તો પ્રક્રિયા ડાબી બાજુ થાય. કારણ કે જે બાજુ વધારો થયો હોય પ્રણાલી એને ઘટાડવા પ્રયત્ન કરે અને
ફરીથી સંતુલન પ્રસ્થાપિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ તરફ એને આગળ વધવું પડે. એટલે જે બાજુ વધારો થતો હશે એ ઘટાડવા માટે પ્રણાલીને એની વિરુદ્ધ બાજુ જવું પડે. એટલે કેવું થયું? ઉષ્મા શોષક પ્રોસેસ હોય, દ્રાવ્યને તમે દ્રાવકમાં ઓગાળતા હોય એ પ્રોસિજર ઉષ્મા શોષક હોય, એન્ડોથર્મિક, તો તાપમાન વધારો વધુ ઉષ્મા મળે અને પ્રક્રિયા તરફ ઉષ્માનો વધારો થાય અને પ્રણાલી એને ઘટાડવા કઈ બાજુ આગળ વધે? પુરોગામી થાય અને દ્રાવણનું પ્રમાણ વધે. એટલે એનો અર્થ કેવો થાય? T વધે, દ્રાવ્યતા વધે, દ્રાવ્યતા વધે. અને ઉષ્માક્ષેપકમાં કેવું થાય? ઉષ્માક્ષેપક પ્રોસિજર હોય એમાં દ્રાવ્ય પ્લસ દ્રાવક, અને તમે દ્રાવ્ય અને દ્રાવકમાં ઉમેરો એ દરમિયાન કઈ ઉષ્માનું શોષણ નથી થતું, પરંતુ ઉષ્મા મુક્ત થતી હોય. આ રીતે સંતૃપ્ત દ્રાવણ બને અને અહીંયા ઉષ્મા મુક્ત થતી હોય. આ પ્રોસિજર ઉષ્માક્ષેપક કહેવાય, એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય. તો અહીંયા કેવું થાય? ઉષ્મા મુક્ત થાય એટલે ડેલ્ટા H ની મૂલ્ય એને નેગેટિવ માં દર્શાવે, ડેલ્ટા H ઋણ બતાવે. અહીંયા ઉષ્મા નું શોષણ થયું એટલે આખી પ્રક્રિયા માટે ડેલ્ટા H ધન બતાવે. તો દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવણ પ્લસ ઉષ્મા. તો હવે શું કેવું થાય? આના માટે મને T વધે ઉષ્માક્ષેપક માટે, તો ઉષ્માનું મૂલ્ય અહીંયા વધે, નિપજન તરફ ઉષ્મા વધે. એટલે આ સંતુલન ઉપર તો અસર થવાની છે. તો અહીંયા થયેલો ઉષ્માનો વધારો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે અને એ થયેલો વધારો ઘટાડવો હોય તો પ્રોસિજર કઈ બાજુ આગળ વધે? પ્રતિગામી થાય. અને પ્રતિગામી થાય એટલે દ્રાવ્ય દ્રાવક પાછા અલગ પડે અને દ્રાવ્ય દ્રાવક થી અલગ પડ્યો એનું સ્ફટિકીકરણ થયું કહેવાય. તો એમ કહેવાય કે દ્રાવ્યતામાં ઘટાડો થાય અને P વધે એમ દ્રાવ્યતા ઘટે. એટલે તાપમાનની અસરમાં તમારે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે તાપમાન કઈ રીતના અસર કરશે એનો આધાર છે એ તમારા દ્રાવણની પ્રક્રિયા ઉષ્મા ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે. એટલે કે પ્રક્રિયા એ જે પ્રોસેસ થાય છે ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે એને આધારે એની દ્રાવ્યતા નક્કી થાય. દ્રાવ્યતા વધશે કે દ્રાવ્યતા ઘટશે. એટલે તાપમાનની અસર ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા પર આ રીતે અસર કરે. એટલે આપણે કન્સેપ્ટ મગજમાં રાખીશું. ઓકે, તો ત્યારબાદ દબાણની અસર આપણે જોઈએ. તો દબાણની અસર, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની અસર. તો આપણે બધાને ખબર હોય તો દબાણ આ રીતે તમારો આ દ્રાવક હોય પ્રવાહી, દ્રાવક પ્રવાહી અને અહીંયા દ્રાવ્ય તમારો ઘન, આમાં ઉમેરાતું દ્રાવ્ય ઘન. તો શું થાય? દબાણની અસર છે ને આપણે બધાને ખબર છે, વીનો ધ્યાન દબાણની અસર ઘન અને પ્રવાહી પર નહિવત થાય કે અવગણી શકાય પણ નહિવત થાય. દબાણ વધારવાથી આ જે કંઈ ઘન પદાર્થો કે પ્રવાહી પદાર્થો એમાં સંકોચનનો ગુણધર્મ ન આવે, અસંકોચનશીલ હોય. ઘન અને પ્રવાહી પર દબાણની અસર નહિવત થાય. તેથી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની કોઈ અસર ન થાય, દબાણની કોઈ અસર ન થાય. એટલે તમે કોઈ ઘન પદાર્થ અને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરો તો એ ઘન પદાર્થની દ્રાવ્યતા પર દબાણની કોઈ અસર ન થાય. તમે દબાણ વધારો કે દબાણ ઘટાડો એની દ્રાવ્યતા ઉપર કોઈ અસર ન થાય, કારણ કે ઘન પદાર્થ અસંકોચનશીલ ગુણધર્મ ધરાવે, બરાબર છે, પ્રવાહી
ટોપિક હતો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ટેક્સ્ટ બુકમાં 2.3.1 છે, વાંચીને પ્રિપેર કરવાનો. કન્સેપ્ટ આ ખાસ ધ્યાન રાખજો. તાપમાનની અસર ક્ષેપક અને શોષક હોય ત્યારે તાપમાન વધે ત્યારે દ્રાવ્યતામાં શું અસર થાય તે ખાસ સમજો. ઓકે, એટલે મગજમાં રાખો. તો ત્યારબાદ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તો આપણે જોઈએ તો ઓક્સિજન વાયુને પાણીમાં ઉમેરો દ્રાવ્ય થતો હોય. દરેક વાયુને પાણીમાં ઉમેરો તો દ્રાવ્ય થતા હોય પણ એની દ્રાવ્યતા વધુ ઓછી હોય શકે. જેમ કે HCl વાયુને પાણીમાં ઉમેરો તો વધુ દ્રાવ્ય થાય, O2 વાયુને પાણીમાં ઉમેરો તો દ્રાવ્યતા ખૂબ ઓછી હોય. તો આવી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એના પર દબાણ અને તાપમાનની અસર હોય. જેમ કે આપણે દબાણની અસર સમજીએ, બરાબર, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એમાં દબાણની અસર સમજીએ આપણે. અહીંયા આપણે બે આકૃતિ દ્વારા સમજી શકીએ. આ આપણે એક પાત્ર છે, એની અંદર આ રીતે આપણું પાત્ર છે. આ પાત્રમાં અહીંયા આ નીચે જે દ્રાવણ છે આમાં જે ઘટકો છે આ સ્તરમાં આ વાયુના દ્રાવ્ય ઘટકો છે. આ જે છે આ નીચે આ વાયુમાં દ્રાવ્ય પ્રવાહીમાં દ્રાવ્ય ઘટક વાયુ આ દ્રાવ્ય ઘટક છે. અને અહીંયા આ ઉપર જે આ દેખાય છે તમને આ અદ્રાવ્ય ઘટક છે. અને આ કોઈ આપણું T તાપમાને અને કોઈ નિશ્ચિત દબાણે છે. અહીંયા આપણે આના ઉપર એક પિસ્ટન રાખી દઈએ. આ પિસ્ટન આને આપણે કહીએ પિસ્ટન. અને આ પિસ્ટન છે વજન W1 ગ્રામ છે. પિસ્ટનનું વજન કેટલું છે? W1 ગ્રામ. આ જે છે એ દ્રાવ્ય ઘટક છે, બરાબર. આ છે એ વાયુના દ્રાવ્ય થયા વિનાના ઘટક છે. આકૃતિ A, બરાબર છે. તો આકૃતિ A માં નીચેના ભાગમાં અહીંયા નીચેના ભાગમાં વાયુના દ્રાવ્ય ઘટક છે આ, અને ઉપરના ભાગમાં અદ્રાવ્ય ઘટક આ પિસ્ટન છે. હવે શું કરવામાં આવે? આ જે વાયુ છે પ્રવાહીમાં એના ઉપર દબાણ વધારવામાં આવે. કોઈ નિશ્ચિત તાપમાને દબાણ વધારવામાં આવે તો અહીંયા તમે આકૃતિ B માં ઓબ્ઝર્વેશન તમે જોઈ શકો. આ રીતે આકૃતિ B આપણે જોઈએ તો આવું કંઈક તમને જોવા મળે. આ પિસ્ટન છે. આ પિસ્ટનનું વજન W1 W2 અને W2 W3 જેટલું વધાઈ ગયું, બરાબર. આ જે થયા આકૃતિ B માં, આ જે આકૃતિ B, તો આની અંદર આ જે થયા એ દ્રાવ્ય ઘટક છે. દ્રાવ્ય ઘટક. તો શું ઓબ્ઝર્વેશન તમે કર્યું અહીંયા? અહીંયા આપણે એક ખાસ અહીંયા પ્રણાલી આપણે ધારીને કરવાનું છે કે અહીંયા આ દ્રાવ્ય જે દ્રાવકમાં ઉગડે છે દ્રાવણમાં એ પ્રણાલી છે સંતુલનમાં છે એમ જ આગળ વધવાનું છે. સંતુલન પરિસ્થિતિમાં છે એમ લઈને જ આગળ વધવાનું છે. દ્રાવ્ય પ્લસ દ્રાવક પ્લસ દ્રાવણ, આ પ્રણાલી સંતુલનમાં છે એમ લઈને આગળ વધો. તો આકૃતિ એમાં તમે જોશો તો અહીંયા જે દબાણ છે T,
આકૃતિ બી માં અહીંયા દબાણ વધારવામાં આવ્યું તો જેમ ઉપરથી દબાણ વધારવામાં આવ્યું એમ વાયુના ઘટક કણોને સંકોચન અનુભવ્યું અને વધુ પાણીની અંદર પ્રતિ એકમ કદમાં ઘટક કણોની સંખ્યામાં વધારો થયો. અહીંયા પ્રતિ એકમ કદ ઘટક કણોની સંખ્યા વધી. પ્રતિ એકમ કદ ઘટક કણોની સંખ્યા વધી તો સંખ્યા વધે. પ્રતિ એકમ કદ ઘટક કણોની સંખ્યા વધે એટલે એમ કહેવાય કે આમાં વાયુની દ્રાવ્યતામાં વધારો થયો. એટલે જ્યારે કોઈ દ્રાવ્ય ઘટક વાયુ એને પ્રવાહીમાં ઉમેરો અને જો એની દ્રાવ્યતા વધારવી હોય તો દબાણ વધારતા જઈએ, એની ઉપર જેમ દબાણ વધારીએ એમ વાયુ ઘટક પ્રવાહીમાં વધુ દ્રાવ્ય થાય. ક્યાં સુધી? તો કે વાયુના ઘટકનો દ્રાવ્ય થવાનો વેગ અને પાછો એમાંથી અદ્રાવ્ય થવાનો વેગ સમાન ન થાય, સંતુલન ન સ્થપાય ત્યાં સુધી એ દ્રાવ્ય થયા કરે. જ્યાં સુધી સંતુલન પરિસ્થિતિ ન સ્થપાય, સંતૃપ્ત પરિસ્થિતિ ન સ્થપાય ત્યાં સુધી આ અવિરતપણે આમાંથી વાયુ ઘટકનો આમાં દ્રાવ્ય થયા કરે. તો આના ઉપરથી શું તારણ નીકળ્યું કે દબાણ વધારવાથી વાયુની દ્રાવ્યતામાં વધારો થાય. અહીંયા દબાણ વધારવાથી અહીંયા વાયુ ઘટકોની પ્રવાહીમાં સાંદ્રતા વધે. તો એનો અર્થ એવો થયો વાયુમય ઘટકોનું પ્રવાહી દ્રાવકમાં સાંદ્રતાનો વધારો એ દબાણના સમપ્રમાણમાં હોય, આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા સપાટી પરનું જે દબાણ જેમ વધે એમ વાયુની દ્રાવ્યતા વધે. જે તે દ્રાવક જેમ સપાટી પરનું દબાણ વધે એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. બરાબર? એટલે આ જે વાયુમય ઘટકની પ્રવાહીમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે આપેલો, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. એ હેનરીનો નિયમ આપણે સ્ટડી કરવાનો છે. ટૂંકમાં દબાણની અસર ઉપરથી આપણે શું ખબર પડે તો કે વાયુમય ઘટકને પ્રવાહીમાં આપણે ઉગાડીએ ત્યારે જો દબાણમાં ઉપરથી વધારો કરવામાં આવે ઉપરથી તો વધુ વાયુમય ઘટક પ્રવાહીની અંદર ઓગળી દ્રાવ્ય થાય વધુમાં વધુ. ક્યાં સુધી? તો કે આ પરિસ્થિતિ બે વચ્ચેનો વેગ સમાન ન થાય ત્યાં સુધી, સંતુલન પરિસ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી. ટૂંકમાં વાયુમય ઘટકને પ્રવાહીમાં ઓગાળો ઉપરથી દબાણ વધારો તો વાયુમય ઘટકની પ્રવાહીમાં સાંદ્રતા વધે, વાયુની દ્રાવકમાં સાંદ્રતા વધે. બરાબર? આ જે વાયુમય ઘટકની દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે આપેલો, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય, એ આપણે જોવાનો છે. હેનરીનો નિયમ એ આપણે જોઈએ. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપ્યો. તો એ હેનરીનો નિયમ સમજીએ, એનું ફોર્મ્યુલા સમજીએ. તો હેનરીનો નિયમ શું છે? અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. એટલે આ રીતે આ પાત્ર હોય, અહીંયા આપણે પિસ્ટન રાખ્યું હતું, આ એની સપાટી હોય, આ દ્રાવ્ય ઘટક, અદ્રાવ્ય ઘટક. તો કોઈ અચળ તાપમાન હોય ત્યારે આ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા અહીંયા સપાટી પર જે વાયુ હોય એના આંશિક દબાણના સમપ્રમાણમાં, એટલે જે તે વાયુનું જે પોતાનું દબાણ હોય એનું આંશિક દબાણ કહેવાય, એના સમપ્રમાણમાં. જેમ સપાટી પરના વાયુનું આંશિક દબાણ વધે એમ દ્રાવ્યતા વધે, સપાટી પરના વાયુનું આંશિક દબાણ ઘટે એમ દ્રાવ્યતા ઘટે. બરાબર? ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો,
એક સરખા કાળમાં બે થયેલા હેનરી અને ડાલ્ટને પણ આપણે કીધું હતું ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તેણે પણ સ્વતંત્ર રીતે તારવ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે. ડાલ્ટને પણ કીધેલું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો જ ફેક્ટર છે, આંશિક દબાણ સાથે રિલેટેડ છે. હવે આપણે અહીંયા મોલન્સનો ઉપયોગ માપન માટે કરીએ, વાયુના મોલન્સનો ઉપયોગ માપન માટે કરીએ તો હેનરીનો નિયમ સરળતાથી આવું કહેવા માંગે છે કે બાષ્પ કલામાં આ હેનરીનો નિયમ ખૂબ સરળતાથી બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P દ્રાવણમાંના વાયુના મોલન્સને સમપ્રમાણમાં હોય. વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય. એટલે જેમ વાયુ સપાટી પરના વાયુનું આંશિક દબાણ વધે એમ દ્રાવણમાં વાયુના મોલન્સ વધે. એટલે કહેવાનો મતલબ દ્રાવણમાં વાયુના મોલન્સ વધ્યા એટલે વાયુનો જથ્થો વધારો થયો એ અને આંશિક દબાણ સમપ્રમાણમાં હોય. એટલે વાયુનું આંશિક દબાણ અને દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સ સમપ્રમાણમાં હોય. P ચલે છે x. ચલની નિશાની દૂર કરો તો અહીં અચળાંક મૂકવામાં આવ્યો P બરાબર kh x. આ kh ને હેનરીના નિયમનો અચળાંક કહેવાય, હેનરી અચળાંક કહેવાય. બરાબર? તો આ P ચલે છે x ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેમ આંશિક દબાણ વધે વાયુનું એમ જે તે દ્રાવણમાં એના મોલન્સ વધે, એની દ્રાવ્યતા વધે. એટલે સમપ્રમાણમાં થાય. તો આવા આપણે વાયુના આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાં વાયુના મોલ અંશનો આલેખ જોઈએ તો આપણે કેવો મળશે? ઓરિજિનમાંથી પસાર થતો આ સીધી રેખા મળશે વધતો. તો અહીંયા y અક્ષ ઉપર HCl નું આંશિક દબાણ વિરુદ્ધ HCl ના તેના સાયક્લોહેક્સેનમાંના દ્રાવણમાં મોલન્સ. એટલે HCl ના સાયક્લોહેક્સેન દ્રાવક હોય એમાં HCl ઉમેરો એ દ્રાવણમાં એના મોલન્સ અને HCl નું આંશિક દબાણનો ગ્રાફ દોરતા આ રીતના આપણે મળ્યો. તો આ ગ્રાફ શું સૂચવે છે? તો જેમ જેમ આ આંશિક દબાણ વધતું જાય છે એમ દ્રાવણમાં HCl ના મોલન્સ વધતા જાય છે. અહીંયા જો મહત્તમ આંશિક દબાણ ત્યારે મહત્તમ મોલન્સ. અહીંયા તમે જોશો તો આંશિક દબાણ ખૂબ વધારે છે તો અહીંયા એના દ્રાવણમાં મોલન્સ પણ વધારે છે, જે આને સાબિત કરે છે કે વાયુના આંશિક દબાણ P એ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય. એક આપણે મગજમાં પણ રાખીશું, સમાન તાપમાને જુદા જુદા વાયુના kh ના મૂલ્ય જુદા જુદા હોય. એક સમાન તાપમાન હોય તો O2 N2 માટે આ kh નું મૂલ્ય જુદું હોય, હેનરી અચળાંક એનો જુદો હોય. તો તેથી આપણે કહી શકાય કે kh એ વાયુના સ્વભાવનું વિધેય છે કે જે તે વાયુના નેચર પર ડિપેન્ડ થતો હોય, એના સ્વભાવનું ફેક્ટર કહેવાય. એટલે વાયુના સ્વભાવ જુદા જુદા હોય, kh નું મૂલ્ય જુદું જુદું હોય. અને આ સમીકરણ 1 માંથી આપણે સ્વાભાવિક રીતે કહી શકીએ કે આપેલ દબાણે kh નું ઊંચું મૂલ્ય અને જે તે કોઈ આપેલ દબાણે હેનરી અચળાંક kh નું ઊંચું મૂલ્ય એ પ્રવાહીમાં વાયુની ઓછી દ્રાવ્યતા સૂચવે. એટલે kh નું મૂલ્ય જેમ ઊંચું એમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી. એટલે આપણે મગજમાં એ રાખીશું કે kh નું મૂલ્ય અને વાયુની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોય. એટલે આપણે એક કરતા વધુ વાયુના હેનરી અચળાંક kh ના મૂલ્ય આપેલા હોય અને દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો એમ પૂછે તો જેનો kh વધુ એની દ્રાવ્યતા ઓછી. એટલે kh ના જે મૂલ્ય હોય ને વધતા ક્રમમાં એનાથી ઉલટો ક્રમ દ્રાવ્યતાનો બતાવી દેવાનો. બરાબર? કારણ કે આ kh જે વધુ હશે જે તે આપેલ દબાણ
દ્રાવ્યતા ઓછી હોવાની, કારણ કે x ઓછો હશે, બરાબર, કારણ કે p/x કરો તો kh થાય ને, બરાબર. તો N2 અને O2 આપણે ઓબ્ઝર્વેશન આપ્યું છે, તમે ટેક્સ્ટબુકમાં જોજો, એક કોષ્ટક આપેલો છે 2.2 એમાં જોશો તો N2 અને O2 બંને વાયુ માટે kh ના મૂલ્ય જે તાપમાનના વધારા સાથે એના kh ના મૂલ્ય વધે છે, અને તાપમાન T અને kh સમપ્રમાણમાં હોય, ટેમ્પરેચર અને kh સમપ્રમાણમાં હોય. તાપમાન વધે, kh વધે, તો આના ઉપરથી એમ કહી શકાય કે વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે. એટલે જેમ તમે તાપમાન ઘટાડો એમ વાયુની દ્રાવ્યતા વધે. એટલે અહીંયા પાછું એવું થયું, T તાપમાન અને વાયુની દ્રાવ્યતા વચ્ચે કેવો સંબંધ હોય? વ્યસ્ત. બરાબર, કોઈ વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો હોય અને તમે તાપમાન વધારો તો એ વાયુની એ પ્રવાહીની સપાટી છોડીને જતું રહેવાનું, દ્રાવ્યતા ઘટી જવાની. એટલે તાપમાન T અને હેનરી અચળાંક kh સમપ્રમાણમાં હોય. આમ કહી શકાય વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે. આ કારણને લીધે જળચર સ્પીસીઝ હોય, તમે જળચર પ્રાણીઓ જોતા હશો તો એ મોટે ભાગે ગરમ કરતા ઠંડા પાણીમાં એ સગવડપૂર્વક રહી શકે. ગરમ કરતા ઠંડા પાણીમાં, કારણ કે ઠંડા પાણીમાં વાયુની દ્રાવ્યતા, ઓક્સિજન વાયુની દ્રાવ્યતા વધુ હોય તો એ સરળતાથી એમાં ઓક્સિજન લઈ પોતાનું જીવન ટકાવી શકે. એટલે જળચર સ્પીસીઝ હોય એ ગરમ કરતા ઠંડા પાણીમાં સગવડપૂર્વક રહી શકે. એનું રીઝન એવું કે એ જે ટેમ્પરેચર વધે એ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઘટતી જાય. તો વાયુની દ્રાવ્યતા ઘટતી જાય તો જીવન જરૂરી જે વાયુ હોય મોટું એવું જળચર સ્પીસીઝને મળી શકે નહીં. આમ હેનરીનો નિયમ આપણે શું કહે છે કે કોઈ પણ વાયુ હોય એનું વાયુ સપાટી પરનું જે આંશિક દબાણ હોય એ વાયુનું પ્રવાહીમાં જે મોલ અંશ હોય એના સમપ્રમાણમાં હોય. જેમ આંશિક દબાણ વધે એમ વાયુના જે તે પ્રવાહીમાં મોલ અંશ વધે, દ્રાવ્યતા વધે. આવું હેનરીનો નિયમ કહે છે. તો આ હેનરી નિયમ બોર્ડમાં ક્યાંય હવે લખવા સ્વરૂપે નથી આવવાનો, પણ હેનરી નિયમ પરથી MCQ kh અને દ્રાવ્યતા વચ્ચેના સંબંધ પરથી, તાપમાન kh ના સંબંધ પરથી, તાપમાન અને દ્રાવ્યતાના સંબંધ પરથી એવા ક્રમવાળા MCQ અને આ સૂત્ર આધારિત હેનરી નિયમના દાખલાઓ બને જે MCQ સ્વરૂપે આપણે કોમ્પિટિટિવમાં પૂછી શકાય. તો આ હતો હેનરીનો નિયમ. વાંચીને કન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો અને MCQ સ્વરૂપે આપણે પ્રિપેર કરીશું. આ વર્ષના સ્ટુડન્ટ માટે બોર્ડમાં આ થિયરી કે લખવા સ્વરૂપે આવવાની નથી, કે આના કન્સેપ્ટ MCQ નથી આવતો બોર્ડમાં નહીં આવે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ હેનરી નિયમ આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત વાંચી જાજો, લિનિયરિટી નો ખ્યાલ આવે તો કહેજો, બરાબર. પછીના લેક્ચરમાં આપણે હેનરીના નિયમના અનુપ્રયોગો અને એક્ઝામ્પલ છે એની વાત કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.